નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. બિલ્લો ટિલ્લો ટચ ગુણવંતભાઈ આપણા ધીરે ધીરે પ્રિય થતા જતા સર્જક ઘણાના હશે અને ઘણાને હવે એમની આત્મકથામાંથી પસાર થતા થતા પ્રિય થતા જતા હશે. ઘણા બધા એવા સર્જકો હોય છે કે જે આપણા હાથમાં ના આવ્યા હોય, એટલે કે જેમનું પુસ્તક આપણા હાથમાં ના આવ્યું હોય, એટલે એ કેવા સર્જક છે એની આપણને કલ્પના ન હોય. અને પછી જેમ જેમ એને વાંચતા જઈએ તેમ તેમ એમના પ્રત્યેનો અહોભાવ અને આદર ભાવ આપણને વધતો જાય. આ કૃતિમાંથી પસાર થતા આપણે સૌ એવા પણ ઘણા બધા મિત્રો કે જે ક્યાંય કોઈ પરીક્ષા આપવા માટે ભણતા નથી, એવા પણ ઘણા જ મિત્રો આ બિલ્લો ટિલ્લો ટચના વર્ગમાં બેસતા ભલે નથી પણ યુટ્યુબ પર સાંભળે છે. એટલે એ બધા મિત્રોને પણ અહીંથી પ્રણામ પાઠવું છું અને એ સૌનો આભાર પણ પ્રગટ એ રીતે એટલા માટે કરું છું કે તમે બધા જુદી રીતે કહીએ તો પોઝિટિવ પાનું ચડાવો છો મને, કે જેથી આપણને તાન ચડે આવી બધી કૃતિઓમાંથી પસાર થવાની અને મજા પડે. તો આપણે બધા સાથે મળીને મજા કરીએ. પ્રકરણ 4, ચોથું પ્રકરણ, ગમાણની ગંધ હજી અકબંધ. ગમાણની ગંધ હજી અકબંધ. ગંધ અને અકબંધનો પ્રાસ મેળવતા ગુણવંતભાઈ કવિ નથી. એકાદ કાવ્ય સંગ્રહની લખવાની એટલે કે કવિતાઓ લખવાની કોશિશ કરેલી, એકાદ કાવ્ય સંગ્રહ પણ થયો. મુંબઈ હતા ત્યારના સંદર્ભમાં એમણે ત્યારે લખી પણ ખરી. એમણે કહ્યું કે આ હરીન્દ્ર અને આ તેને બધા સાથે રહેતો સુરેશ દલાલ ને, એટલે થોડો એ લોકો બધાનો ચેપ લાગ્યો અને મને એમ થયું કે હું એ કવિતા કરું. પણ પછી મને ખબર પડી કે કવિતા મારો વિષય નથી. આપણને પોતાને પન્નાલાલ નું સર્જક એટલે કે એમને સર્જક પ્રતિભાને ઘડનારા પરિબળોની વાત કરવી હોય અથવા તો એમની કેફિયત વાંચવી હોય ત્યારે આપણને બહુ મજા પડે. તમે વાંચજો ક્યારેક, અલક મલક અને અલબ ઝલપ, ભૂલતો ન હું તો, 2 પુસ્તકો બહુ સરસ છે. એમાં એમને પોતે તો નાનકડા ઈડર વિસ્તારના ગામડાના અને ઉમાશંકર અને પન્નાલાલ બંને ઈડર પ્રદેશના ની ઓલાદ છે. એટલે કેટલું કામ કર્યું છે, ચકી ચલાવી છે ને આમાં તેમાં દારૂના પીઠામાં કામ કર્યું છે, બધું શું કામ કર્યું છે. અને એની વચ્ચે એક દિવસ ઉમાશંકર ક્યાંક મળી જાય એટલે એમ કે લખ અથવા પત્ર આવે, સોરી, કે પન્નાલાલ લખો એમ. એટલે પન્નાલાલ એમ કે ઉમાશંકર કેતા હશે લખવાનું તો કવિતા જ કેતા હોય ને, એમ કરીને એ કવિતા લખવાની શરૂઆત કરે. અને એમને ભલામણ કર્યો કે જે કાંઈ લખો તે સુંદરમને બતાડજો. ઉમાશંકર સુંદરમ મિત્રો અને સમકાલીન નામે ભેગું બોલાય, ઉમાશંકર સુંદરમ. તો પન્નાલાલ લખે છે કે ઉમાશંકરને હું સુંદરમને બતાડવા ગયો, કવિતા વાંચીને એમણે માથું ધૂણાવ્યું નહીં. એટલે કે કવિતા કઈ એમને બહુ ગમી નહીં. એટલે મેં બીતે બીતે એમ કહ્યું કે વાર્તા લખું. ત્યારે એમણે કહ્યું કે હા લખો. અને પછી કંકુ નામની, કદાચ હું ભૂલતો ન હોઉં તો, વાર્તા એમણે લખી. પછી તો સુખ દુઃખના સાથી લખી, આ તે, અને ધીરે ધીરે એક વાર્તાકાર તરીકે એ પ્રસિદ્ધ થયા. તો આમ જો એક કવિ થવા જાત તો પાછા રહી જાત. એટલે આ ભાઈ પણ આપણા કવિ થવા માટે કોશિશ કરે, પણ આપણે એમના લલિત નિબંધ એટલે કે એમના ગદ્યમાંથી પણ એમની કવિત્વ શક્તિને જરૂરથી પ્રમાણી શકીએ. એમનું ગદ્ય જે છે એમાં પણ જે લાલિત્ય છે એ લાલિત્ય આપણને એમને કવિ કહેવા માટે મજબૂર કરે એવું લાલિત્ય છે. તો આગળ વધીએ આપણે એમાં. ગમાણની ગંધ હજી અકબંધ. ખાડી ફળિયામાં ભીંડિયા બાપા રહેતા. ખાડી ફળિયામાં ભીંડિયા બાપા રહેતા, હસમુખા અને પ્રેમાળ હતા.
માથે ફાળિયું બાંધતા અને ધોતિયા સાથે અંગરખો પહેરતા. વહેલી સવારે ખેતરે જતા અને ગોધૂલી સમયે ગાડામાં બેસીને ઘરે પાછા ફરતા. અને વળી જોડકણા પણ રચતા. ખેડૂત કેવો હોય તેનો ખ્યાલ જેમને ન હોય તેમને ભીંડિયા બાપા બતાવી શકાય. સાદું જીવન કેટલું સમૃદ્ધ હોઈ શકે તેનું ઉત્તમ ઉદાહરણ એટલે ભીંડિયા બાપા. જે ઘરે આવા એક બાપા હોય તે ઘરમાં સંતાનો બગડે એ શક્ય જ નથી. પૂરી સ્વતંત્રતામાં માનવા વાળો આ એક માણસ. વ્યક્તિ સ્વાતંત્ર્યના પ્રખર હિમાયતી એવા ગુણનભાઈ એમ લખે છે કે જે ઘરોમાં ભીંડિયા બાપા જેવો એકાદ બાપો હોય, વાગડની ભાષામાં જેને ડોકરો કહે છે, ડોસલો કચ્છીમાં જેને કહે છે, એવો એક વડીલ જો ઘરમાં હોય તો એના ઘરના સંતાનો બગડે નહીં. અમારે આ બની જતા આપણને અટકાવે છે વડીલો. ઘણીવાર આપણને બહુ જ ખટકે છે, એ સમયે બહુ ખટકે છે, પાછળથી આપણને ખ્યાલ આવે છે કે જે હતું તે આપણા ભલા માટે જ હતું. ભીંડિયા બાપા આખા ફળિયાના બાપા હતા અને એમની ભવ્ય દાદાગીરી ગળપણનો શણગાર હતી. દાદાગીરી એ ગુણવંતભાઈનો ગમતો શબ્દ છે અને એ ઘણીવાર એમ કે છે હું દાદાગીરી પૂર્વક જ જીવ્યો છું અને હજી પણ મરીશ પણ દાદાગીરી સાથે. તો આખું ફળિયું એમનું માન રાખે. ગળપણનો શણગાર એમની દાદાગીરી. બિસ્કિટ જેવી ભાખરી ગજવામાં રાખીને તેઓ ખેતરે જતા. ઓલપાડ બાજુ જતી સડક પર સોસકના તકિયા પાસે કરસન ભીખાનું ખેતર હતું. આ ભીંડિયા બાપા. હવે કરસન ભીખા. તકિયો એટલે રસ્તે ચાલતા જતા મુસાફરો માથા પરના બોજને ઉતારી શકે તેવા ચણતરનું ચોસલું. ત્યાં થાકેલા મુસાફરો પોરો ખાતા. રમણ સાથે અમે એ ખેતરે જતા અને મજા કરતા. એ ખેતર તકિયા વાળું ખેતર તરીકે ઓળખાતું. તકિયો હજી ત્યાં જોવા મળે છે પણ પોરો ખાનારા ખાસ રહ્યા નથી. ખેતરે જનાર હોય તો પોરો ખાનાર હોય ને. હવે એમાં બહુ બધાને રસ રહ્યો નથી. હમણાં એક મેસેજ આવેલો, ઘણી વાર બહુ બધા જાત જાતના મેસેજ આવતા હોય છે અને આપણે કંટાળી જઈએ એટલા બધા આવતા હોય છે. મારા મેસેજ થી પણ તમે ક્યારેક ક્યારેક કંટાળી જતા હશો, એવું બની શકે. પણ એમાં લખ્યું હતું કે બધાને અનાજ જોઈએ છે પણ કોઈને ખેતી કરવી નથી. બધાને જ પાણી જોઈએ છે પણ કોઈ બચત કરવી નથી પાણી. કોઈને તળાવ ખોદાવા નથી, કોઈને આ કરવું નથી. બધાને જ લીલું છમ આખો વિસ્તાર પોતાનો હોય એવું બધા ઈચ્છે છે, પણ કોઈને વૃક્ષો વાવવા નથી. કેવી રીતે થઈ શકે? હાઉ ઇટ્સ પોસિબલ? Nobody wants to do all these things and everybody wants કે આ બધું હોય. How it's possible? મૂળિયા વગર તો કેમ બધું થાય? તમે આમ હવામાં મહેલ બનાવો તો કેવી રીતે શક્ય બને? એટલે કહે છે કે આ તો છે જ હજી, પણ હવે ખેતરે જનારા ખાસ રહ્યા નથી. કરસન કાકા એટલે બાળકોને ધાકમાં રાખવા માનનાર બહાદુર કિસાન. કેટલાકની ધાક જ હોય એમ બીવે બધા. ફળિયાના છોકરાને એમનો ધાક લાગતો એટલે એમને ડર લાગતો. અમે પાના કોડી કે લખોટી રમતા પકડાઈ જઈએ ત્યારે કરસન કાકા મેથી પાક જમાડતા અને ઘરમાં પાછા કોઈને વાંધો ન હોય. હવે તો બહુ વાંધા પડે. છોકરાઓને મેથી પાક ચખાડવો એ એમની હોબી હતી. એમ મારવાની ઘણાને બહુ મજા આવે. ફળિયામાં મોહન મોતીરામ નામના વૈષ્ણવજન રહેતા. હવે આ વૈષ્ણવજન કહેતા હોય ત્યારે બરાબર સમજીને કહેતા હોય. એમની ભલાઈ જાણીતી હતી. ત્રીજું વ્યક્તિત્વ. તેથી બે ચાર બાવાઓએ ઓટલે અડીંગો જમાવ્યો અને માગણીઓની યાદી રજૂ કરી. બે ચાર દિવસો વીતી ગયા પણ બાવાઓએ હઠ ન છોડી મોહન કાકા મજબૂર બની ગયા કરસન કાકાને વેચાતી વહોરવાનો ઉમળકો ઘણો. કરસન કાકા પાછા હોંસી ટપકી પડે બધામાં. એક દિવસ તેઓ બાવાઓ પાસે પહોંચી ગયા અને 14મું રતન ચખાડવાની તૈયારી કરી. ત્યાં બાવા ભાગ્યા. ફળિયામાં રામલીલા વાળા આવ્યા. એમના ચાડા કરસન કાકાને પસંદ ન પડ્યા. ત્રીજે દિવસે નાટક મંડળીને બગાડી મૂકી. રમણ એમનો દીકરો પિતાના આગ્રહો અને વટહુકમો વેઠીને મોટો થયો. કડક નહીં, કડક શિસ્ત સંતાનો પર જે સિતમ ગુજારે
તે મૂઢમાર જેવી હોય છે. ઘા દેખાય નહીં, લોહી નીકળે નહીં, અને છતાં શૂળ ઉઠે તે રોકડા. સમજો, આ પણ સર્જક કહે છે કે બહુ બધી શિસ્ત, બહુ જ કડક શિસ્ત સંતાનો ઉપર જે સિતમ ગુજારે છે, મૂઢમારમાં સમજો છો, બહાર કશું જ ના દેખાય અને અંદર ખાને જે માર લાગી હોય ને તેને મૂઢમાર કહેવાય. ઘણી વાર તમે પડી જાઓ એટલે તમે બહાર કશું થાય નહીં, પણ અંદર તકલીફ બહુ થઈ, એટલે ઘા દેખાય નહીં, લોહી નીકળે નહીં, અને છતાં શૂળ ઉઠે, દર્દ ઉઠે, પીડા ઉઠે. તે કરસન કાકાના પૌરુષને પારખનાર લોકોએ એમનું નામ પાડેલું કરસન મેન. That is one side. And the another side, as a father, that is quite wrong. એક બ્રાહ્મણ મિત્ર યોગેશ હતો. સ્વભાવે ટીખડી અને તોફાની બારકસ હતો, એટલે કે તોફાની બાળક આપણે કહીએ છીએ, તોફાની બારકસ. રાંદેરની MMP હાઈસ્કૂલમાં મગનલાલ દેસાઈ અંગ્રેજીના શિક્ષક હતા. એકવાર એમણે ઇંગ્લેન્ડનો ઇતિહાસ ભણાવતી વખતે મેગ્ના કાર્ટાની વાત કરી. યોગેશે એમને ખીજવવા મેગ્ના કાર્ટાનો ઉચ્ચાર મગના કાર્ટા જ કર્યો. મગન કાકા ખૂબ ખીજાયા, પણ યોગેશે હઠપૂર્વક મગના કાર્ટા જ બોલે રાખ્યું. એ દિવસોમાં માર ખાવામાં મોટી બેઇજ્જતી થઈ તેવું લાગતું નહીં. માર ખાય ખાય, ધેટ વોઝ વેરી કોમન એમ. એક દિવસ મણી કાકા એટલે કે મણીઓ ભોજલી યોગેશને ઘેર પહોંચ્યો. યોગેશના કાકીએ એમને ચા પીવડાવી અને પછી યોગેશને કહ્યું, યોગેશ માળ પર જઈને સોપારી લઈ આવ. યોગેશ માળ પર ગયો અને એને ચંદ્રવદનને કહ્યું, મણી કાકાના દાંતમાં ચા ભરાઈ ગઈ છે, તેથી સોપારી જોઈએ છે, જલ્દી લાવ. યોગેશને મળું ત્યારે મણી કાકાના દાંતમાં ભરાઈ ગયેલી ચા યાદ આવે છે. દાંતમાં ચા ભરાઈ ગઈ છે, બાળકો એટલે સોપારી લાવ કાઢવા માટે. આવું કઈક વિશેષ બોલાયું હોય એ પણ સર્જકને યાદ હોય અને એનો ઉલ્લેખ કરતા પણ એ ચૂકતા નથી. સુરેશ અમારી સાથે વાંચતો. મારા ઘરની માળ પર અમે SSC પરીક્ષાની તૈયારીમાં ઉજાગરા કરતા. એકવાર સુરેશની નજર ભીંત પર લટકતા એનિમા લેવાના ડબ્બા પર પડી. એણે આવું સાધન જોયેલું જ નહીં, તેથી એની ટ્યુબને છેડે આવેલી ટોટીને મોંમાં નાખી અને કોઈ વાજિંત્ર હોય તેમ અવાજ કાઢ્યો. Now you can understand, એનિમા ની ટોટી જે છેડે આવે તે એનિમા તમને ખબર હશે, પેટ સાફ કરવા માટે એનિમા લેવામાં આવે. અમે એને એનિમાના કાર્યની વાત કરી ત્યારે એ ખિસ્સિયાણો પડી ગયો, એટલે બિચારો એટલો મોટો પડી ગયો કે વાત ના પૂછો. વિચાર કરો, જે હવે તમે સમજી ગયા છો. આઈ ડોન્ટ વોન્ટ ટુ સે એનીથિંગ. સુરેશ તોતડો હતો. આ બધું યાદ રહી ગયું છે. જો એનિમાની લાઈન પાઇપ નાની જે હોય તે મોઢામાં ભરાવી દીધી ટોટી એની. એવો એમનો ભાઈબંધ સુરેશ. અને સુરેશ તોતડો હતો. કોલેજ જતી વખતે અમે ઝડપથી સાયકલ દોડાવીએ ત્યારે પાછળ સાયકલ ચલાવતો જાય અને બૂમો પાડતો જાય, ગુણવાન તો બોલી ના શકે, ગુણવાન સાયકલ ધીમે ચલાવ, ચેન તૂટી જશે. તૂટી. આમ પણ દક્ષિણ ગુજરાતના લોકો કેટલાક શબ્દો, કેટલાક અક્ષરો જુદી રીતે પણ બોલતા હોય. દરેકની પોતાની પ્રાદેશિક ખાસિયતો પણ હોય. અમે કોલેજ પહોંચીએ ત્યારે એ અમારી ઝડપે જ થોડોક પાછળ સાયકલ ચલાવતો રહે, પણ સતત બોલતો રહે, ગુણવન સાયકલ ધીમે ચલાવ, ચેઇન તૂટી જશે. તૂટી અને તૂટી મારી જીભને તમે જોશો તો ખ્યાલ આવશે કેવી રીતે બોલાય. 1950માં સરદાર વલ્લભભાઈ પટેલનું અવસાન થયું ત્યારે ફળિયામાં માત્ર ઝીણાભાઈ દેસાઈને ત્યાં જ રેડિયો હતો. રેડિયો પર સ્મશાન યાત્રાની કોમેન્ટ્રી સાંભળવા લોક એકઠું થયું ત્યારે ઓટલા પર રેડિયો ગોઠવીને મોટે અવાજે લોકો સાંભળે તેવી વ્યવસ્થા કરવી પડેલી. ફળિયામાં માંડ 1-2 ઘરોમાં સાયકલ હતી. હવે એ સમય
જે આપણા વડીલો તમને જે વાતો કરતા હશે એમાં આ બધો સમય ઝીલાયો એ ઘરમાં એક જ ગામમાં એક જ રેડિયો હોય એક કે બે, ટીવી તો પછીની વાત થઈ, સાયકલ પણ એક બે. મારે ઘરે સાયકલ લઈને કોઈ મળવા આવે ત્યારે હું એ લઈને ભાગી જતો. સાયકલોમાં રેલે સાયકલ વખણાત એ સમય જેમ અત્યારે હર્ક્યુલસ ને ફલાણી ને દીકરી હીરો ને ખારવાઓ ઇસ્ટિમ્બરમાં જઈને આવે ત્યારે પરદેશની રેલે સાયકલ લઈ આવતા. ઇસ્ટિમ્બર આપણે પણ આમ જ બોલતા, સ્ટીમર બોલતા આપણને નહોતું આવડતું. હવે આપણે સ્ટીમર બોલતા તો આવડ્યું, પણ ઇસ્ટિમ્બરની જે મજા હતી તે ખોઈ દીધી. ખારવા એ કોમનું નામ જે સ્ટીમર એટલે કે વહાણવટા સાથે જોડાયેલી છે. ઘરના પાછલા વાડામાં ઘાસ, કરસાંઠી અને જુવારના પૂડા ભરવામાં આવતા. દરેક ગામડાના ઘરની આ જ વાત છે. ગાડામાં ઘાસ, કરસાંઠી ને પૂડા સિંચવાની આવડત અમુક ખેડૂતો પાસે જ હતી. કેવી રીતે ગોઠવવા જેથી વધુ ને વધુ આવી જાય. ઘાસની હેલ આંગણે આવે ત્યારે ગાડામાં સિંચાયેલા ઘાસના ઢગ પર ચડીને ઘાસની પૂડીઓ માળની બારીમાં ફેંકવાની બહુ મજા પડતી. કપાસ ખેતરમાં હું મારા મામાના ઘરે જાઉં ને તો એ લોકોનો ઈંટોનું કામકાજ હતું. એટલે વાડી તો હતી જ પણ ઈંટ ન હતું. તો તમને ઈંટ ટ્રેક્ટરમાં ભરવાની હોય ને તો સામે અથવા ઘોડાગાડીમાં, ત્યારે તો ઘોડાગાડી જ હતી, તો બે ઈંટને ભેગી લેવાની ને આમ ફેંકવાની અને પછી બીજો સામે વાળો કેચ કરી લે, પછી એ બે એ આગળ બીજાને ફેંકે ને પછી એમ કરીને ઊંટ ગાડી ઘોડાગાડી કેમ ભરાય. અથવા તો ઘોડાગાડી તો ચલો નજીક રાખીને ભરી શકાય, પણ જયારે ભઠ્ઠો ખડકવાનો હોય ત્યારે તો આ જ રીતે ખડકવો પડે, એક પછી બીજું પછી ઉપર વાળાને ત્યારે ફેંકવાની ને કેચ કરવાની બહુ મજા આવે. તો ઘાસની હેલ આંગણે આવે ત્યારે ગાડામાં સિંચાયેલા ઘાસના ઢગ પર ચડી ઘાસની પૂડીઓ માળની બારીમાં ફેંકવાની મજા પડતી. કપાસ ખેતરમાંથી વીણી લેવાય પછી ઘરમાં એનો ઢગલો થતો. ગામથી થોડે છેટે કપાસ પીલવાનું જીન હતું, એટલે કે જ્યાં કપાસ પીલાય એ જીનમાં કપાસ લઈ જતા પહેલા એને ગાડામાં દબાવીને ભરવો પડતો. એક કામમાં નાના છોકરાઓ હોંશે હોંશે જોડાતા, બહુ મજા આવે. પહેલા અમે નાના હતા ત્યારે ગામડાઓમાં કપાસ એટલે કાલા કહેતા કચ્છીમાં ને, કાલા ફોલવા માટે આવે. એટલે મોટો ઢગ કર્યો હોય ગામમાં, કોઈ પીરની દરગાહમાં કે મંદિરના કોઈ આંગણામાં કે મથાણમાં, અને પછી બધા વજન ઉપર લઈ જાય પછી આપી જાય. અમે બધા ખૂબ ફોલ્યા છે, પછી આ દુખી આવે એટલું ફોલ્યું છે, પણ મજા આવે. પોચા પોચા કપાસ પર ચાલવાની અને ગબડી પડવાની મજા પડતી. સહકારી જીનિંગ ફેક્ટરીના મેદાનમાં કપાસના મોટા મસ્ત ઢગલાઓ થતા. અમે એ ઢગલાઓ પર છાના માના ચડી જતા. સહકારી ચળવળનો પ્રારંભ થયો તે પહેલા જીનની માલિકી શેઠિયાઓની રહેતી. સહકારી મંડળીઓ બની પછી જીનનો કારભાર ખેડૂતો પાસે આવ્યો. અમે કાયમ જીનના મેદાનમાં આંબલી પીપળી રમવા જતા. જીવનમાં પહેલી વાર એ જીનના મેનેજરની ઓફિસમાં ટેલિફોન જોયેલો, જ્યાં કપાસ ને માંથી એટલે રૂમાંથી પછી વસ્ત્ર બનાવવા માટે એને તૈયાર કરવામાં આવે તે ત્યાં પહેલી વાર ટેલિફોન જોયેલો. ટેલિફોનમાં બોલવાનું ભૂંગળું જુદું અને સાંભળવાનું ભૂંગળું જુદું રહેતું. તમે જૂની પિક્ચરોમાં જુઓ ને તો આમ આવી રીતે હોય, એક આમ બોલે અને જેમ ખાસ કરીને આપણા શું કહેવાય મિલિટરી વગેરેમાં ઘણી વાર એવું હોય છે, એવું જૂની પિક્ચરોમાં એ છે. બોલવાનું અલગ, સાંભળવાનું અલગ. તમે માની નહીં શકો, પણ પહેલી વાર અમે લોકો જયારે મુંબઈ, પહેલી વાર તો નહીં, હું બીજી વાર ગયેલો કદાચ, પણ મારી બેનની દવા માટે અમે લોકો ગયેલા, 1.5 મહિનો રોકાયેલા. ત્યારે એક લેબોરેટરીમાં ટેસ્ટ કરાવવા માટે અમે ગયા હતા અને પછી ડોક્ટરને બતાવવાનું હતું. ત્યાં એક ડોક્ટર હતા કે જે હોય તે એક ભાઈ વાત કરતા હતા. મને શું કે એકલા કોની સાથે વાત કરે છે? પેલા એમ થયું કે ફોન ઉપર વાત કરતા હશે, પણ એના બંને હાથ ખિસ્સામાં હતા, નીચે હતા, આમ થયા કરતા હતા અને મોટેથી બોલે જતા હતા. પછી મને બહુ જ નવાઈ લાગ્યું. મેં મમ્મીને કહ્યું પણ ખરું કે મમ્મી આ તો એકલે બોલે છે, એવા માણસને ત્યાં આપણે આપણી બેનને બતાડવું નથી. આ તો શું કરશે એનું હાલ, એમ આ તો ગાંડા જેવો ભાઈ લાગે છે. પછી ખબર પડી કે એના હાથ એના કાનમાં
ઇયરફોન હતા કે તે સમયે તો આ બધા તમારા અત્યારે નીકળ્યા છે એવા બધા તો નહોતા, પણ એવું કંઈક હતું જે મને ખબર ન પડે કે આ પહેરીને પણ ફોન ન હોય તોય વાત થઈ શકે, ફોન હાથમાં રાખવાની જરૂર નહીં એવી અમને ખબર નહીં. થોડોક મોટો થયો પછી ઘરે ચાંદરી ભેંસ આવેલી. એને માથે ગોળાકાર ચંદ્ર જેવો સફેદ સ્પોટ દેખાતો, તેથી એ ચાંદરી કહેવાતી. ઘરની પાછળ આવેલા વાડોલિયામાં એનો મુકામ રહેતો. એની ખરીદી ₹235 થયેલી. એ રોજ લગભગ 6 શેર એટલે કે 3 લીટર દૂધ આપતી. અમે વધારાનું દૂધ વેચી નાખતા. ક્યારેક એવું બનતું કે ભેંસ અમુક જણને દૂધ દોવા દેતી. એવી ભેંસ હથવાર કહેવાતી. આ બધા જ આપણા અનુભવો છે, અને આના બધાની સાથે પેરેલલ આપણે આપણા અનુભવો પણ કહી શકીએ એમ છીએ. એવા ઘરની પટલાણી મુક્તપણે બહારગામ જઈ શકતી નહીં. મારી માં હમણાં સુધી નહોતી જઈ શકતી, જ્યાં સુધી ગાય હતી ત્યાં સુધી. પટલાણીની સઘળી દિનચર્યા ગાય ભેંસને કેન્દ્રમાં રાખીને જ ગોઠવાતી. રોજ મળસ કે છાણ વાસીદું કરવું એ પટલાણીનો સ્વધર્મ ગણાતો. ક્યારેક ભેંસ દોવાનો પ્રયત્ન કરેલો. અમે એક કામ કરતા, બા ભેંસ દોવા બેસે તે પહેલા આંચળમાં દૂધ આવે તે માટે પાનો મુકાવવા બેસતા અને આંચળ પંપાડતા. એટલે પાછળથી બીજી ભેંસ પણ વાડોલિયામાં આવેલી. એને પાનો આવે એટલે કે પાનો મુકાવા બેસતા, એટલે એને એ રીતે દોવા માટે તૈયાર કરવું. એને પહેલા બાળક આપણે ત્યાં વાછરડાને કે વાછરડીને ગાબલો ગાબલી જે આપણે કચ્છીમાં કહીએ એને ધવરાવવામાં આવે. કેમ ખબર છે? કે એ ધવરાવે એટલે એની માં નું આંચળ જે છે એ દૂધ વહેતું કરે. પછી આ તો આ ઠગારી વૃત્તિ જ કહેવાય કે આપણે એને કચ્છીમાં ઉલાર વારે એમ કહેવાય. ઉલાર, તો ઉલાર વારે એટલે એનું દૂધ હવે ઝડપથી નીકળશે, આસાનીથી નીકળી શકશે. નહીંતર એ ન ઈચ્છે તો ન આપે, પણ એનું સંતાન પીશે એમ સમજીને એ આપે, અને પછી આપણે પી લઈએ, કાઢી લઈએ. ગામ હોય ત્યાં ગમાણ હોય, ગમાણ હોય ત્યાં ઘાસ હોય, અને પાણીમાં ઉકળેલા કપાસિયા હોય, બાફેલા ગુવારના ટોપલા હોય. ગમાણ હોય ત્યાં છાણના પોદળા હોય અને ઢોરના મૂતરની ગંધ હોય. ગમાણ હોય ત્યાં વાસીદું કરનારી પટલાણી હોય, અને ગમાણ હોય ત્યાં ગોરસ હોય. સદીઓ પહેલા કૃષિ સાથે ગોપાલન જોડાયેલું તે પાવક ગોપાલ ઘટનાનું સ્મારક એટલે ગમાણ. ગોપાલનું સ્મરણ કરાવે તે ગમાણ. ગોપાલ કૃષ્ણને પણ આપણે કહીએ છીએ. જ્યાં ગમાણ હોય ત્યાં ગોકુળ હોય અને ગોવિંદ પણ હોય. જો કેવું એમણે આખા ફકરામાં આ હોય ત્યાં આ હોય, આ હોય ત્યાં આ હોય, આ હોય ત્યાં આ હોય, અને ગમાણ થી ગોવિંદ સુધી લઈ ગયા આપણને. અને હજી ગમાણની ગંધ મારા અસ્તિત્વમાં અકબંધ છે, જે શીર્ષક છે. ગમાણની ગંધ હજી અકબંધ. એ ગમાણની ગંધ જેમણે અનુભવી હશે એને ખબર હશે. અમુક ચોક્કસ વિશિષ્ટ પ્રકારની ગંધ. કારણ કે ખાસ કરીને શિયાળામાં, કારણ કે બાકીના દિવસોમાં એનો જે ગાય જ્યાં બંધાતી હોય ખીલે એ બધું સાફ કરી દેવામાં આવે, ઉનાળામાં ખાસ. શિયાળામાં એને ગરમાવો મળી રહે એટલા માટે સૂકું ઘાસ છે, ચરો છે, આ છે તે છે, પછી એ છાણ પોદળા જે કરતું એ બધું જ ધીરે ધીરે જામતું આવે. થોડો આ બધું પણ હોય, તમે કપાસિયા ને બાફેલો ગુવાર ને આ તે પોદળા મૂતર ની ગંધ, ગોતરી આપી હોય ને એ પછી પડી હોય, ધીરે ધીરે કરતા એ બધું સ્તર જામતું જાય અને ઠંડક સામે એને પ્રોટેક્ટ કરે. તમે હિમાચલ પ્રદેશ જાઓ ને તો ત્યાં તો ઘર એ પ્રકારે બનાવ્યા હોય કે નીચે ગમાણ એટલે કે પશુઓ બાંધવાની જગ્યા, અને એની ઉપર ઘર. કારણ કે નીચે સીધા તળિયા ઉપર જ જો તમારું ઘર હોય તો તમારે ફ્લોર છે બહુ જ ઠરે, એટલી ઠંડી જમીન હોય, ઠંડક. એટલે પશુઓ, એમાં પછી આવી ગમાણ, એટલે ગમાણ ઉપરના પશુઓ, એના કારણે એ ગરમાવો, પછી એમને ઉપરવાળાને થોડી ઓછી ઠંડી પડે. એવું યાદ આવે છે કે બા વહેલી ઉઠીને ઘંટીએ દળવા બેસતી અને ભજનો ગાતી. ધીસ વોઝ ધ રેગ્યુલર થિંગ. આ બધું જ કોમન હતું એક સમયે, જે હવે અનકોમન થવા માંડ્યું છે. ઘંટીનો અવાજ ઊંઘમાં ખલેલ પહોંચાડનારો ન હતો.
ઇટ વોઝ નોટ ડિસ્ટર્બિંગ. કદાચ એ અવાજમાં અમને વધારે ઊંઘ આવતી. આ બહુ મસ્ત વાત કરી છે. પાછળથી ઘંટી સાવ નવરી પડેલી, મળસ કે બા વાડામાં દૂધ દોવા બેસે ત્યારે બાપુ ઊંઘતા, અમે પડ્યા બોઘરણામાં દૂધની ધાર પડે તેનો અવાજ સાંભળતા. પહેલી ધાર પડે ટંગ કરતો ને જે અવાજ આવે ને, પછી જુદો થતો જાય અને આખું બોગરણું ભરાઈ જાય ત્યારે જુદો અવાજ હોય, અને એની ઉપર જયારે કચ્છીમાં એને ગોગચો અવાજે, એટલે એની ફીણ જે હોય પછી એમાં જે ધારો પડતી હોય એનો અવાજ સાવ ધીમો પડી જાય. તો શરૂઆતમાં એ અવાજ તીણો સંભળાતો અને પછી ધીમે ધીમે અવાજ પ્રગલ્ભ બનતો જતો. દૂધનું વાસણ કેટલું ભરાયું તેની ખબર અવાજની પ્રગલ્ભ, જો આ જ વાત, વાહ, પ્રગલ્ભતા પર પડતી. આ બધું કાન માંડીને એટલા માટે સાંભળવું પડતું કે દૂધ દોઈ રહ્યા પછી બા તરત અમને જગાડવા આવતી. એ ગાળામાં હું હાઈસ્કૂલમાં દાખલ થયો હોઈશ. મને બરાબર યાદ છે કે અમે લોકો ગાયની દૂધની તો ખૂબ વાતો કરી શકીએ, હું ક્યારેક લખીશ એ બધું. પણ અત્યંત તકલીફના દિવસોમાં પણ, આર્થિક કટોકટીના દિવસોમાં પણ અમે બધાએ ખાધે પીધે મજા કરી છે. એનું કારણ અમારી ગાય. બાપા ગાય લઈને આવે, એવી ગાય લઈને આવે પૂંછડે વાળ ન હોય અને કાંઈ ન હોય, સાવ મમ્મી એને ખવડાવી અને એટલું સરસ એને સાચવે. મૂલે જાય એમાં બપોરે અડધો પોણો કલાક જે બપોરે જમીને આરામ કરવાનું મળે એમાં એ ગાય માટે ઘાસ વાઢવા જાય. લીલું છમ, કચ્છીમાં જેને માંધાણું કે છે, એ જ ઘાસ ખવડાવે અને કાર દૂધ આપે બાલદીઓ ભરીને. અમે બધા પણ જોવા બેસતા ક્યારેક, તો મને આવડે, પણ એ અમારી થોડી મારા જેવી ધીમલી ગાયો હોય બિચારી, તેને જ દોઈ શકતા. બાકી મમ્મી જેવી આકરી હોય એવાને તો સામે જોતા બીક લાગે. પણ ટેવ એવી કે સાંજે ગોવાળ આવી અને ગાય દોઈ આપે પછી એના તાજા દૂધથી જ ખીચડી ખાવાની. સવારનું દૂધ પડ્યું હોય તે ભાવે નહીં, એવા વટ હતા આપણા લાડ સાહેબના. એટલે આ બધું આપણને કેવું બધું યાદ આવે છે. ઘરે ઘરે વલોણા થતા, સવારે કાને પડતો વલોણાનો ધ્વનિ આજે પણ મારા કર્ણ મૂળમાં સચવાયો છે. કાનના મૂળમાં ઓલો અવાજ છે, વલોણાનો અવાજ. ફીણાયેલી છાસનો સ્વાદ જ કંઈક ઓર હતો. આપણે છાસ છે ને, કચ્છી શબ્દો મને આવડશે, ગુજરાતી એના માટે નહીં આવડે, પણ એક આપણે એને વલોણું કરીએ એટલે છાસ જંગ, એમ કચ્છીમાં આમ કે જંગી, વલોણું કરીએ એની છાસ જુદી હોય. અને એમને એમ તમે ખાલી ઉપરથી મલાઈ કાઢી લઈ અને ખાલી દહીં હોય એને મંદિયાણીથી કે જે પણ તમે વાપરતા હો તે એનાથી, બોસથી, હવે તો એટલે કે ગ્રાઇન્ડરથી, બોસ તો કંપનીનું નામ છે, પણ ગ્રાઇન્ડરથી તમે એને મિક્સ કરી નાખો. એ છાસ કરતા વલોણાની છાસની મજા કંઈક જુદી છે. એટલે છાસ પર તરતું માખણ ખાવા મળતું ત્યારે એમાં છાસની થોડી ખટાશ પણ ભળતી. વલોણાની રાશ જાલીને છાસ વલોવાનો અનુભવ ખાસ નહોતો મળ્યો. મેં તો ખૂબ છાસ વલોવી છે પોતે, મને ગમતી પણ ખરીને હજી પણ વલોવી લઈએ. ગામમાં છાસ વહેંચવાનો રિવાજ હતો, વેચવાનો નહીં. અત્યારે હવે અમૂલની બધી તમને છાસ મળે છે, ત્યારે છાસ વેચવાનો રિવાજ નહોતો, વહેંચવાનો રિવાજ. ટુ શેર, નોટ ટુ સેલ. આ શેર અને સેલ વચ્ચેનો ફરક ત્યારે બહુ જ હતો. આજે પણ આપણે ઘણી બધી કોમ્યુનિટીમાં જોઈએ છીએ, અમારી આસપાસ તો આજે નીલપરની આસપાસના પટેલો એ છાસ વેચતા નથી, વહેંચે છે. એક વાત ન કરું તો અપ્રમાણિક ગણાવું. ભેંસ દોવા બેસતા ત્યારે એના આંચળ સાથે પુષ્ટ આવનો સ્પર્શ થતો. એ સ્પર્શ અદમ્ય જાતીય ઉશ્કેરાટનું નિમિત્ત બની જતો. હવે આ ન જો કેવી રીતે આપણી વૃત્તિઓ આવી જગ્યાએ પણ ઉશ્કેરાઈ જતી હોત. આ જો ન લખ્યું હોત તો કોઈ એમને કેત નહીં, પૂછત નહીં, પણ એમને એમ કહ્યું કે તો હું અપ્રમાણિક ગણાવું. એટલે એમ કહેતો કે એના આચરણનો સ્પર્શ મારી અદમ્ય જાતીય વૃત્તિઓનો ઉશ્કેરાટનું નિમિત્ત બનતી.
ક્યારેક ભેંસ પાનો ચોરતી અને દૂધ આવે તેમાં વિલંબ થતો, એ વખતે આવ અને આંચળને વધારે રમાડવા પડતા. આવો અનુભવ મને જ થતો એવું નહોતું, ભાઈબંધોને પણ આવો ઉશ્કેરાટ પજવતો, પરંતુ બધા એ વાત કબૂલ કરવાનું ટાળતા. આ ફિઝિકલ ચેન્જ છે જે બાળકમાં અમુક ઉંમરે આવે છે. અને એક આશ્રમવાસીએ સ્વાનુભવને આધારે મને કહેલું કે સ્થૂળ બ્રહ્મચર્ય પાડવા ઈચ્છનારે કદી ગાય કે ભેંસ દોવાનું સાહસ કરવું નહીં. કારણ કે તમે જાણો છો કે એ આંચળ છે, ગાયના સ્તન છે. એ વાત જુદી છે કે આપણે એને એ રીતે જોતા નથી, પણ એ તો છે. અને જો બાળક એને જો એમાં એવો ભાવ આવ્યો તો હવે આપણે અહીંયા સારા નરસાની વાત નથી, કબૂલાતની વાત છે મિત્રો. યોગ્ય અયોગ્યની વાત નથી. આ કબૂલવાની હિંમત હોવી ને તે બહુ મોટી વાત છે. મુખ્ય વાત આ છે. એકવાર ચરવા ગયેલી ભેંસ બહુ મોડી પડી. બાઈ મને શોધવા ખેતર બાજુ મોકલ્યો. બધી ભેંસો કાળી અને કદાવર. મારી ભેંસ ઓળખવી શી રીતે? ચાંદરી હોય તો ઓળખાઈ જાય, પણ આ તો કપાળે ચાંદ વગરની હતી. હું તો ગયો, કોણ જાણે કેમ, પણ બહુ મુશ્કેલી ન પડી. મારી ભેંસ ઓળખાઈ ગઈ. ભેંસ તરફથી પણ ખાસી મદદ મળેલી. ઈ જ મને ઓળખી ગયેલી. આમ તો એમ કહેવાય, ગાયનું ધણ હોય કે ભેંસનું ખાડું, ઢોર પણ ગરધણીને ઓળખી કાઢે છે. નજીક આવી રહેલા ગરધણીને જોઈને બળદ પણ પોતાની ઘૂઘરમાળ હલાવીને પોતાનો હરખ વ્યક્ત કરે છે. આવા મૌન પ્રત્યાયનની પ્રતીતિ ખેડૂતને જ થતી હોય છે. બહુ સરસ શબ્દ વાપર્યો, મૌન પ્રત્યાયન. પ્રત્યાયન આપણે સમજી ગયા છીએ, અનુભૂતિ, અભિવ્યક્તિ અને પ્રત્યાયન. પ્રત્યાયન ટુ ટ્રાન્સપોર્ટ, અહીંયાથી તમારા સુધી વાત પહોંચે છે એને પ્રત્યાયન થયું કહેવાય. હું આમ કરું અને તમે ચૂપ થઈ જાઓ, તમે સમજી ગયા કે હું શું કહેવા માંગુ છું. પ્રત્યાયન. આ બે જણા મૌન પ્રત્યાયન કરી લે, એ મૌનની ભાષા સમજી જતા. કેવી સરસ વાત. ક્યારેક કોઈ ભેંસ બેસામણ પડતી, એ ઊભી જ ન થઈ શકે ત્યારે જુવાનિયા એને પૂંછડેથી ચાલતા, પણ ભેંસ ગાંઠતી નહીં. એ વખતે લાકડાના દાણા બેઠેલી ભેંસના પેટની નીચે સરકાવી, પછી બંને બાજુએથી બળપૂર્વક એ કાળી સીસમ જેવી જડતા માતાને ઊંચકતા. આવા પ્રયત્નમાં જોડાવાની મજા પડતી. ભેંસ કે બળદ મરી જાય ત્યારે રડતી પટલાણીઓને મેં જોઈ છે. ખેડૂતો ગાય પાડવા માટે જટ તૈયાર ન થતા, કારણ કે ગાયને ઓખર કરવાની એટલે કે મળ ખાવાની ટેવ હોય છે. ગાયના આહારમાં મીઠું ખૂટે, તેથી આવું બને. ગાયની પૂજા થતી, પરંતુ ગાયના દૂધની ચા લોકોને ભાવતી નહીં. સી ધીસ ઇઝ ધ ફેક્ટ. હવે ભેંસ કે બળદ મરી જાય ત્યારે રડતી પટલાણી મેં જોઈ છે. એવું લખનારા સર્જક આપણને બધાને પણ યાદ અપાવે છે કે મરી જાય શું, ગાય કે ભેંસ વેચાય ને. ગાય કે ભેંસ ઘરનું એક સદસ્ય કહેવાય. કેટલી હદે સદસ્ય હોય, તમને હું થોડી વાત કરું, ભલે આડ વાત લાગે. આપણા ઘરે વર્ષોથી ગાય, હમણાં સુધી ગાય હતી, અને એક એક થી ચડે એવી ગાય. એકનું નામ છમા, ને એકનું નામ પારેલ, ને એકનું નામ આ, ને એકનું નામ તે. મમ્મી એટલી ચાહતી એને કે ક્યારેક ચાહવામાં વઢી પણ લેતી. એક વાર પ્રસંગ એવો બનેલો કે મમ્મી, માં, અમે તો મમ્મી કહેતા નથી, પણ તમને બધા માટે હું મમ્મી કહું છું, કે મારી માં એક દિવસ બિચારીથી માંદાણું મેં તમને કહ્યું ને, એ ન લઈ આવી શકાય, કારણ કે એ વાડીમાં ખેતરમાં જ્યાં ગઈ હશે ત્યાં એ નહીં હોય, એટલે બીજું ઘાસ લઈ આવી, જે છબર કે એવું. તો એ ઓલી ખાતી નહોતી, બહુ લાડકી હતી ને, એટલે તો મમ્મી ખીજાઈ ગઈ બિચારી. એક તો થાકેલી કંટાળેલી હતી, અને ઓલી ખાય નહીં એટલે કંટાળી ગઈ, અને એમ કે બહુ તું તો બાપા ખાવા પીવામાં શોખીન, ને આ તે ને, એમ કરીને વઢવા માંડી. જબરી થઈ ગઈ છે, ખાતી નથી, આમ છે તેમ છે, એમ કરીને પોતાના બધા જ ખારણે ગાય ઉપર કાઢી નાખી. ગાય બેન તો રિસાઈ ગયા.
તમે એમ થશે કે ગાયબેન રીસાઈ ગયા. હા, ગાયબેન રીસાઈ ગયા. મમ્મીએ ત્યારે તો નોટિસ ન કર્યું, પણ બપોરે કે સાંજે ગઈ પાછી ત્યારે એને જોયું કે ઘાસ એમનું એમ પડ્યું હતું, એને કાંઈ જ ખાધું નતું. મમ્મીએ માંધાણું નાખ્યું, થોડુંક બીજું લઈ આવેલી તે નાખ્યું, તો એ એને ખાધું નહીં. પછી મમ્મીને રિયલાઇઝ થયું કે આ તો હું સવારના કે મઢી હતી ને એટલે આને કઈ ખરાબ તો નહીં લાગ્યું હોય ને. એટલે પછી મમ્મી એની પાસે જઈ, તમે ગાયને જો પંપાડવી હોય ને એટલે એને લાડ કરાવવો હોય તો એના ગળા નીચે હાથ ફેરવવાનો, એટલે તરત જોજો એ ગળું ઊંચું કરશે. કોઈ પણ પ્રાણીને આ ગમતું હોય છે, ઘોડાને પણ ગમતું હોય ને બધાને ગમતું હોય, ગાયને બહુ જ ગમે તમે એના ગળા નીચે આમ હાથ ફેરવો ને તે. એટલે એ હાથ ફેરવી એને પંપાડી અને એના કાનમાં જાણે કે મમ્મીને ગાય સાથે વાતો કરતી તો ખૂબ વખત મેં જોઈ છે. એને એમ કહ્યું, ઓ મારી બચ્ચી, મતલબ મારી લાડકી દીકરી, મેં તને સવારે વઢી લીધું નહીં, તને ખોટું લાગી ગયું હશે, સોરી એવો શબ્દ તો મમ્મીને નતો આવડતો, પણ મુકે માફ કઈ માં, તો કે લોસી ગળી, હું તને વઢી લીધું તો મુકે માફ કઈ, હાલ વેલી હાલ આણે તું ખા વેલી, આણે સવારે તો અલા માંધાણો ખાણીએ ચીંદી ભલા, એમ કરીને હું તારા માટે કાલે માંધાણું લઈ આવીશ, તું ખાવેલી. અને એ જ મિનિટે ગાય ખાવાનું શરૂ કરે ત્યારે આપણે સમજવું કે આની વચ્ચે આ કયા પ્રકારનું પ્રત્યાયન થયું. બીજી એક વાત જે અમને હજી યાદ કરતા આંખમાં પાણી આવી જાય છે એવી વાત, અમારી ગાય જેને આપણે તમે પારેલ કહેતા, અમે બહુ જ દેખાવડી, એવી સરસ કે વાત ન પૂછો, આટલી જોરદાર, ધણમાં પહેલી જ ચાલે, કોઈને ચાલવા ન દે એવો એનો વટ, શિંગડા એટલા મોટા, દેખાવડી એવી, એના નેણ નાક એવા સારા. ગાયનું એવું હોય, હા ગાયને તમે જોજો એવી દેખાવડી, નેણ નાકે નેણે નાકે એવી મસ્ત, શિંગડાનો શેપ એવો સરસ, હાઈટ બોડી એવા સરસ, બહુ મસ્ત લાગે. વિયાવાની હોય ત્યારે આંચળ આ ભરાયેલા હોય, એમાં નજરે લાગતી, ગામડા વાળાની હાંસબાઈ કરીને અમારે ત્યાં એક બાઈ હતી જેની બહુ નજર લાગતી, વગેરે વગેરે. આ બધી ખૂબ મજા પડે એવી વાર્તાઓ છે, ક્યારેક લખાશે આ બધું. પણ એ ગાયને બાપાએ વેચી નાખી. ક્યાં છે? ખાવડા. અને ખાવડાના સિંધીઓ, મને બરાબર આ દ્રશ્ય યાદ છે, ટેમ્પો લઈને અમારી એ ગાયને લેવા માટે આવેલા, અને ગાય એવી કે ભલ ભલેરા પુરુષને પણ બાજુમાં આવવા ન દે, ફરકવા ન દે, એવા ફૂંફાડા મારે કે સાપનો બીજો નંબર આવે. અમને કોઈને કાંઈ ન કરે, પણ પર આમ જેમ કેમ ઓલી મર્યાદા વાળી સ્ત્રી હોય ને, પર પુરુષ અડે તો જોઈએ ખબર પડે, એમ સામે જુએ તો મારી નાખવું, એના જેવો એનો ભાવ. અને આ બધા ઊંચા જાડા દાઢીવાળા, વાસ મારતા કપડા પહેરેલા ખાવડા બંનીના બધા સિંધીઓ આપણા ઘરે આવેલા, તો મને આમ ડાઘુઓ જેવા લાગતા, ચોર લૂંટારાઓ જેવા, બારવટીયાઓ જેવા. આપણને એમ થાય કે કેટલા દુષ્ટ લોકો છે જે અમારી ગાયને લઈ જઈ રહ્યા છે. વેચાતી બિચારા લઈ જતા હતા, એમનો કઈ વાંક નતો, બાપાએ જ વેચી હતી. ત્યારે મને બાપા ઉપર એટલી ખુન્નસ ચડેલી કે વાત ન પૂછો. બાપા હોય તો વ્યવહારે, પણ આવું ન કરાય. અને દીકરીને આપણે એવી જગ્યાએ દઈએ કે જ્યાં જઈ શકે. એક બે ગાયોને તો નજીકના ગામોમાં દીધેલી ને, બે ગાયો પાછી આવી ગયેલી આપણા ઘરે, ગમે ત્યાંથી સીમમાંથી કેવી રીતે રસ્તો કર્યો છે રામ જાણે. પણ આ ગાયને તો છેક બન્ની ખાવડામાં વેચી હતી પપ્પાએ. કેટલી કોશિશ કરી પણ એ ટેમ્પામાં ચડે જ નહીં. પછી ઓલો લોકો મારવા જાય ત્યારે અમારું જીવ કપાઈ જાય, ક્યાંક મારી લે લાકડીથી, આ તે. અમને એમ થાય આપણી દીકરીને બાંધીને કોઈ લઈ જતું હોય તો કેવું લાગે. મમ્મી આ દ્રશ્ય, અમે બધા જ આ દ્રશ્ય જોઈ રહેલા, અને આમ આર પાર વિંધાઈને રોતા. અમે તો નાના હતા, રોતા હતા, રસડતા હતા, માને કહેતા હતા કે બાપાને કેને નથી વેચવી, હજી પાછી લઈ લે, આમ કરે તેમ કરે. પણ આપણું કઈ ચાલે નહીં ત્યારે, બચ્ચા હોઈએ, માનું એ કઈ ન ચાલે બિચારીનું. એટલે છેવટે માં એની પાસે ગઈ, એના કપાળ ઉપર હાથ ફેરવ્યો, એને થોડી રમાડી, અને પછી એને કહ્યું કે બેટા હવે તારે આપણું ઘર છોડીને જવાનું. હા, તું જ્યાં જાય ને ત્યાં, સમજે, દીકરીને ગાય દોરે ત્યાં જાય. આ ગીત અમે લોકોએ જીવાતું જોયું છે. પારકી થાપણ કહેવાય, બહુ ગમતું નથી આ વાક્ય, પણ જોયું છે.
અને માએ એને જઈને એમ કહ્યું, સર વેકે કહો તો કહો. હા, એ જ તકલીફ વાળું કામ છે કે આપણે વડીલોને કંઈ કહી નથી શકતા કે શું કામ વેચી નાખી, પૂછી નથી શકાતું એક સમયે. હવે બાપા હોત તો પૂછી લે કે શું કામ વેચી નાખી, પણ એમણે વેચી નાખી તો વેચી નાખી. કશું ઓલું અમિતાભ બચ્ચન ઘરે ઘરમાં હોય છે, કહી દિયા બસ કહી દિયા બસ કહી દિયા. આ પુરુષોના વટ પાસે કેટલું બધું છીનવાઈ જતું હોય છે. આપણે ઘણી વાર વિચારીએ ને ત્યારે બહુ જ ખરાબ લાગે, પણ કંઈ થઈ ન શકે આપણાથી. એટલે એટલું જ થઈ શકે કે હવે એવી ભૂલ આપણે ન કરીએ જેથી આપણા બાળકો, આપણા એ લોકોને આવું વેઠવું પડે. એટલે માં એની પાસે જાય છે ને એની કાનમાં ધીરેથી એને પંપાડતા પ્રેમથી એમ કહે છે કે બેટા, તારે હવે બીજા ઘરે જવાનું છે. ચાલ, આ લોકો મારે છે ને તને, એ મને ગમતું નથી. એટલે આપણા લેણા દેણા પૂરા થયા છે, તારે હવે જવું પડશે. અને તમે માનશો નહીં, ચમત્કારની હદે આ લોકો બધા મૂછાળા માણસો બધા વટ પડાવતા હતા, એ બધાની સામે ઓલી ગાયને મારી માએ ટેમ્પામાં ચડાવી. અને તમે એના પછી અમે 4-5 દિવસ તો ખાધું પીધેલું પણ નહીં સરખું. મારી બેન ના લગ્ન પછી અમે લોકો લગભગ મહિનો સુધી માત્ર ખીચડી ખાતા હતા. એવી જ રીતે આ ગાય ના ગયા પછી અમે લોકોએ માત્ર આવું જ કંઈક ખીચડી ને રોટલો ને ચટણી ને આ અંતે એવું જ ખાઈને દિવસો કાઢેલા. ને હજી પણ મને એ ગાય યાદ આવે છે ત્યારે હૃદય ભરાઈ આવે છે. તો આપણને એમ થતું કે આ બધી ગાયો, ભેંસો, આ બધા પ્રાણીઓ, એ બધા સાથે આપણો જે હૃદયનો અનુબંધ જોડાય છે, આ અનુબંધ હવેના બાળકો માટે તો સપના જ છે. કારણ કે હવે તો ક્યાં ગાયો આપણે પાડીએ છીએ. પછી પશુ પ્રેમની વાતો અમને કોઈ શીખવાડી જ નથી કે પ્રાણીઓ કો પ્રેમ કરના ચાહીએ ને આમ કરના ચાહીએ ને તેમ કરના ચાહીએ. આ બધું તો જીવાતું હતું. તો આ ઘમાણની ગંધ ગુણવંતભાઈને તો અકબંધ છે જ, પણ આપણા બધાને પણ હજી અકબંધ છે. આનાથી વધારે વાત આજે નહીં થઈ શકે. આપણે આવતીકાલે આગળ વધીશું. નમસ્કાર.